અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના રોડ શોની તૈયારીઓ ચાલી રહી છે। 26 અને 27 મેના રોજ પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। રોડ શોની સુરક્ષાને લઈને સમીક્ષા બેઠક યોજવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી। અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન થયું। બેઠકમાં અમદાવાદના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। અમદાવાદ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, કોર્પોરેશન અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા। 26 રાત્રે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે। देशना लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्रभाई मोदीजी गुजरातना 2 दिवसना प्रवासे आवी रह्या छे। 26 અને 27 तारीखे अनेक लोकार्पणों અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દાહોદમાં રેલવે તથા ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, પછી કચ્છમાં ખૂબ મોટા પાયે લોકાર્પણો અને ખાતમુહૂર્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા દિવસે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષ તરીકે જે આપણે આ વર્ષ ઉજવવાના છે તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દુશ્મન દેશને સપોર્ટ કરનાર તુર્કીનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતના તુર્કીવાડ વિસ્તારનું નામ બદલવા માંગ ઉઠી છે। સાંસદ મુકેશ દલાલે તુર્કીવાડ સહિતના વિસ્તારોના નામ બદલવા પાલિકા કમિશનરને પત્ર લખ્યો। પત્રમાં એવું લખ્યું છે કે શહેરમાં કેટલાક વિસ્તારો એવા નામોથી ઓળખાય છે જે ભારતના શત્રુ દેશો છે, જેમ કે તુર્કીવાડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ। આ નામો માત્ર શબ્દ નથી, પરંતુ શૂરવીર જવાનોની ત્યાગભર્યા બલિદાનની અવગણના છે। सूरत शहर में एक विस्तार का नाम तुर्कीवाड चल रहा है। इसके प्रति सूरत की जनता का बहुत आक्रोश है और कई दिनों से लोग मुझे मिलने आते हैं, सामाजिक संगठन वाले और विविध ज्ञाति के लोग, सामाजिक अग्रणी मुझे मिलने आते हैं कि जो देश भारत का दुश्मन देश है, इसके पीछे सूरत शहर में नाम क्यों होना चाहिए। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મનરેગા કૌભાંડને લઈ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ પર ગેરરીતિના આક્ષેપો કર્યા, જેની પર મયંક દેસાઈએ પ્રતિક્રિયા આપી। તેમણે અમિત ચાવડાના તમામ આક્ષેપોને ફગાવ્યા છે। કે ગિરિરાજ ટ્રેડર્સ છે, જેણે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે, એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે। અમારા પંચમહાલ જિલ્લાના જે લોકપાલ હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય એજન્સીને જે કામો સપ્લાય કર્યા છે, જે મટીરિયલ સપ્લાય કર્યું એ બરાબર છે। ત્યારે ઉદયસિંહ બારિયાએ અમિત ચાવડા મારફતે જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું। દાહોદના મનરેગા કૌભાંડને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા અને આ કેસમાં નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। સાથે મંત્રીને હોદ્દા પરથી બરખાસ્ત કરવાની પણ માંગ કરાઈ। આગામી દિવસોમાં દાહોદમાં કોંગ્રેસ વિકાસ યાત્રા કાઢવાની છે। મારો સ્વભાવ નથી કે યોગ્ય તપાસ પહેલા કોઈના પણ ઉપર આક્ષેપો કરવા, જેમાં મંત્રીના 2 દીકરાઓના નક્કર પુરાવા છે, જે સત્યશોધક સમિતિએ ત્યારે નામબદ્ધ રીતે આપ્યા હતા। સરકારના નાક નીચે કરોડોનું કૌભાંડ 3 વર્ષથી એફઆઈઆર મુજબ ચાલતું હતું, છતાં કોઈ પગલાં નહોતા લેવાયા। વધુ એક ભાજપ નેતા ખનીજ માફિયાઓ સામે લાલઘૂમ। સાબરકાંઠાના પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડની ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ। પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે ઉચ્ચારી છે આંદોલનની ચીમકી। બેફામ ખનીજ ચોરી કરનારાઓ સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરીશ, દીપસિંહ રાઠોડે કહ્યું છે। આ હપ્તારાજના કારણે ખનીજ ચોરો બેફામ બન્યા હોવાનો દીપસિંહનો દાવો છે। ખનીજ માફિયાઓ સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ દીપસિંહે તૈયારી બતાવી। તો આપણે ધ્યાન રાખી ખરેખર આવા લોકોને પકડવા જોઈએ, માર કરવા જોઈએ। જો આમાંથી કંઈ પગલો ભરવા નહીં આવે તો ગોધી ચિંતા રહેશે। અમારી રાહદારી નીચે અમે પગલો ભરીશું, પછી કહેતા નહીં કે પરિસ્થિતિ ખરાબ થઈ છે। ભારે ગરમીથી રાહત મેળવવા સાવજોએ લીધો ડેમનો સહારો। જૂનાગઢના વિલિંગડન ડેમના કિનારે સિંહ પરિવાર આરામ ફરમાવતો હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ડેમ કિનારે પાણી પાસે જ સિંહોએ ધામા નાખ્યા હતા। ઘણા સમય બાદ ફરી એકવાર સિંહ પરિવારનું ગ્રુપ ડેમ કિનારે દેખાયું। 2 સિંહણ અને 2 પાઠડા સિંહનું ગ્રુપ જોવા મળ્યું। તકેદારીના ભાગરૂપે વન વિભાગના સ્ટાફની સિંહ પરિવાર પર નજર જોવા મળી।
અમદાવાદની મનપાની સામાન્ય સભામાં ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો ઉછળ્યો હતો. એએમસી વિપક્ષ નેતા શહેજાદ પઠાણે આરોપો લગાવ્યા. તેમણે કહ્યું, ચંડોળા ફેઝ 1નું ડિમોલિશન કરવામાં આવ્યું, તેની સાથે કોંગ્રેસે પણ સપોર્ટ કર્યો હતો, પરંતુ જે ફેઝ 2નું ડિમોલિશન કરવામાં આવ્યું તેમાં કેટલાક ભારતીય પણ ઝૂંપડા બનાવીને રહેતા હતા, તેને રોડ પર લાવી દેવાયા. આ સાથે તેમણે એવા પણ આરોપ લગાવ્યા કે કેટલાક વિસ્તારમાં સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું. ત્યારે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દેવાંગ દાણીએ જણાવ્યું છે કે ચંડોળા વિસ્તારમાં જે લોકો 2010 પહેલા રહેતા હતા તેને ઈડબ્લ્યુએસ સ્કીમનો લાભ અવશ્ય મળશે. અગાઉ પણ આવી રીતે લાભ આપવામાં આવેલો છે. कि बिना किसी ब्लूप्रिंट के चंडोला लेक का डेवलपमेंट किस प्रकार से किया जाएगा वो बताए बिना ही सभी का डिमोल्यूशन घर को कर दिया गया है. आज कांग्रेस पार्टी ने इस बात को उठाया है कि डिमोल्यूशन करने के बाद आपका चंडोला में डेवलपमेंट किस प्रकार से करना था वो सबसे बड़ा सवाल है, क्योंकि आज भी उसका पोजीशन कलेक्टर के पास है, अहमदाबाद म्युनिसिपल કોર્પોરેશન के पास नहीं है. ચંડોળા તળાવની અંદર હાલમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્યાં આગળ રહેતા 2010 પહેલાના જે નગરજનો હોય તેને ઈડબ્લ્યુએફના ફોર્મ આપીને એ લોકોને લગભગ મહાનગરની અંદર 8500 કરતાં વધારે મકાન જે બની રહ્યા છે તેની અંદર વાત કરીએ કે પુરાવા આપશે 2010 પહેલાના તે લોકોને એ આપવામાં આવશે. બીજા વિપક્ષના નેતાએ જે બીજા અમુક તળાવની વાત કરી છે, વસ્ત્રાપુર તળાવની અંદર ભૂતકાળની અંદર ત્યાંના લોકોને મકાન આપવામાં આવ્યા હતા.